ચાલો મિત્રો નમસ્કાર, હું છું વનાભાઈ ચૌહાણ અને વાત જણાવતા આનંદ થાય છે કે અમારા પંથકનું એક મહાન યાત્રાધામ એટલે કે મોટા ગોપનાથ. અને મિત્રો મોટા ગોપનાથના પટાંગણમાં એમ કહેવાય કે અમારા ઝાંઝમેરના રાજવી શ્રી લખધીરસિંહ બાપાના પુતળાનું અનાવરણ આજથી 5 વર્ષ પહેલા કરેલું છે. અને એ લખધીરસિંહ બાપુના સાનિધ્યમાં આજે મિત્રો મહાયજ્ઞનું આયોજન છે. તો તમામ ક્ષત્રિય ભાઈઓ, તમામ ધર્મપ્રેમી ભાઈઓ ને આજે અમારા ગોપનાથ ધામમાં પધારવા આમંત્રણ છે. અને ત્યાંના ટ્રસ્ટી શ્રી સુજાનસિંહ રાઠોડ એ બધાને આમંત્રણ આપેલું છે. તો સાંભળીએ આપણે સુજાનસિંહભાઈ રાઠોડને. જય માતાજી, જય ગોપનાથ. ઇતિહાસ એ મોટા ગોપનાથ મહાદેવ. તારીખ 21/4/2025 ચૈત્ર વદ આઠમને સોમવારના રોજ લખધીરસિંહ વાજા રાઠોડનો 9મો પાટોત્સવ નિમિત્તે મોટા ગોપનાથ ખાતે યજ્ઞનું આયોજન કરેલ છે. તો તમામ વાજા રાઠોડ વાટેર ક્ષત્રિય ભાઈ બહેનોને પધારવા મારું ખાસ સમગ્ર વાજા રાઠોડ ક્ષત્રિય સમાજ તરફથી નિમંત્રણ છે. માધવ મંદિરનો ઇતિહાસ અને બાજુમાં ઝાંઝમેર 24નો ઇતિહાસ આ પ્રમાણે છે. ઈસવીસન 1400 પછી ઝાંઝમેર રાજ્ય વાજા રાઠોડ રાજવીઓના તાબામાં હતું અને તળાજા ઝાંઝમેરની હકુમત નીચે હતું. 1458ની સાલમાં લખધીરસિંહ વાજા રાઠોડ ગોપનાથ જગ્યાને 1300 વીઘા જમીન દાનમાં આપેલ. તેઓ શિલાલેખ હાલ ત્યાં જગ્યા ઉપર દેવનાગરી લિપિમાં મોજૂદ છે. ઝાંઝમેરના રાજવીએ મહંતની જગ્યામાં ચાંદીનો રથ પણ અર્પણ કરેલ છે. અને મોટા ગોપનાથ આપણું મંદિર સોમનાથની સાથે ખપે એવું છે. સોમનાથ પછીનો બીજો નંબર છે. આ મંદિર, આ જગ્યામાં મહાન તપસ્વી નરસિંહ મહેતાને તપ કર્યો એટલે તેની તપોભૂમિ પણ ગોપનાથ ગણાય છે. નરસિંહ મહેતાને ભોળાનાથ પ્રસન્ન થયા અને માગવાનું કહેતા નરસિંહ મહેતાએ રાસલીલાના દર્શન કરાવવાનું ભોળાનાથને કહેલ અને આ ભગવાન પ્રસન્ન થઈને રાસલીલા બતાવી. મોટા ગોપનાથ દાદા ગોપીઓનો નાથ બની 16 ગોપીઓની રાસલીલા બતાવી. ત્યારથી ગોપીઓનો નાથ એટલે પણ ગોપનાથ કહેવાય છે. એટલે મોટા ગોપનાથ નામ પડ્યું હોય. ઇતિહાસનું તારણ છે. અને ત્યારથી ધોળી ધજાવાળા દેવ પણ માનવામાં આવે છે. ભારતભરમાં કદાચ આ એક જ ધોળી ધજાવાળા દેવ હશે એવું માનવામાં આવે છે. 1470માં ગોપનાથ તોડવા આવતા બાદશાહ સામે ઝઝુમી વીરગતિ પામેલા રાઠોડ, કશ્યાજી વગેરેના પાળિયા છે. 1772માં ભાવનગરના ગોહિલ રાજવી શ્રી વખતસિંહજી એ તળાજા મોવા જીતી લીધું અને ભાવનગર રાજ્યમાં મેળવી દીધું. તળાજા મવા ઉપર ઢાંકના ખીમજીવાળાને સંચાલન આપ્યું. ઇતિહાસ એ સંશોધનનો વિષય છે. વિદ્વાન ઇતિહાસવિદો શ્રી શંભુ પ્રસાદજી, અંબાદાનજી, શ્રી સહદેવસિંહ વાળા, શ્રી ગઈ ઓઝા વગેરેની નોંધો, શિલાલેખો, તામ્રપત્રોના આધારે ઉપરોક્ત માહિતી મારી જાણ અનુસાર રજૂ કરું છું. જય ગોપનાથ, જય માતા.